વડિયામાં બપોરે 2:30થી મેઘરાજા મહેરબની હેત વરસાવવાનું શરૂ કર્યું. બપોર બાદથી વડિયામાં ધોધમાર વરસાદ શરૂ. ચાતક નજરે રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. 2 દિવસથી વરસાતા વરસાદે ખેડૂતોની વાવણી સુધી યાત્રા પહોંચાડી. ધોધમાર વરસાદથી શેરીઓમાં પાણીની નદીઓ વહેતી જોવા મળી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી. બપોર બાદથી વડિયા વિસ્તારમાં મેઘરાજાએ મહેરબાન બની હેત વરસાવ્યું. વડિયામાં ડેમ સાઇટ પર નોંધાયો 61 મીમી વરસાદ. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. સમગ્ર રાજ્યમાં જૂન મહિનો કોરો ગયા બાદ જુલાઈથી શરૂઆતથી મેઘરાજાએ હેત વરસાવવાનું ચાલુ કર્યું હોય તેમ અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તાર એવા વડિયા વિસ્તારમાં પણ સતત 2 દિવસથી બપોર બાદ હેત વરસાવતા જોવા મળ્યા છે. વડિયામાં તારીખ 1ના રોજ બપોર બાદ 30 મીમી જેટલો વરસાદ નોંધાતા ખેડૂતો નિરાશ થતા જોવા મળ્યા હતા. જ્યારે 2 તારીખે બીજા દિવસે બપોરે 2:30થી ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી થતા જોવા મળ્યા અને વાવણી લાયક ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. ભારે ઉકળાટ બાદ વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક વ્યાપતી જોવા મળી હતી. સમગ્ર દિવસમાં વડિયા ડેમ સાઇટ પર કુલ 61 મીમી વરસાદ નોંધાયો. બીજી તારીખે પડેલા વરસાદથી વાવણી લાયક હોવાથી ખેડૂતોમાં લાપસીના આંધણ મૂકતા હોય તેમ ખુશીનો માહોલ સર્જાયો હતો. તો જે ખેડૂતોએ અગાતરું વાવેતર કરેલું હતું તેના મુરઝાતા પાકને પણ જીવનદાન મળ્યું હતું. રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી.